હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છે બધાને? સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વિડીયોમાં. જો કે 2 દિવસથી આ વિડીયો નહોતા આવતા કારણ કે ટાઈમ નહોતો જડતો. કેટલા બધા કંઈક દહક ગોદડા ધોઈને ખા, પણ ગોદડા ધોવું તો પછી ફોન કોણ પકડે, એ કાંઈ હતી હતી. એટલે પછી હું ખાલી કેટલા 10-15 ગોદડા ધોઈને ખા. હજી કેટલા 10 ગોદડા ધોવાના બાકી છે. અને મેં કીધું હવે આજ જે વિડીયો ચાલુ કરી દે બનાવવાનો, કારણ કે આજ તો એટલું બધું કે ખાસ કામ નથી. તો ખંજવારી ઠામડા ને એવું બધું છે. અને હું સવારની પાણીની વાટ જોતી, 6 વાગ્યાની. પાણી આવ્યું નથી. નળી એમને પડી, બેરલ બધું ખાલી પડ્યું છે. લુગડા ધોવાને બાકી છે મારે. અને મોડું થતું હતું, મોડા ઉઠ્યા હતા. પછી કારણ કે 6 વાગ્યા સુધી વાટ જોઈ. 6 વાગ્યાથી કંઈક 7-7:30 વાગ્યા સુધી વાટ જોઈ. અને પછી નીંદર આવી ગઈ તો પછી ડાયરેક્ટ વાગી ગયા 9. અને 9 વાગે ઉઠીને પછી ફટાફટ એ માણસોને આંગણવાડીએ મળ્યા, કારણ કે એ માણસોને મોડું થઈ ગયું હતું. આજ કાંઈ 8:30 વાગ્યાનો ટાઈમ હોય એને બદલે 9 વાગે ગયા હતા. 9-10 વાગે ગયા અહીંયા પી ગયા ને, તો કારણ કે ત્યારને કરી લીધું એટલે. અને મારે હજી ઘણું બધું કામ બાકી પડ્યું છે. લુગડા ધોવાના કેટલા બધા બાકી પડ્યા. થોડાક ધોઈને ખાશે, બીજા હજી ઘણા બધા ગોળીઓ ટીંગા છે ધોવાના. અને હજી તો પાછું શાક ને રોટલા ને એવું બધું બનાવવાનું છે. અને આજે વિડીયો ચાલુ કરી દીધો હોય ને, આ મીનું કાયમી આવે ને બેસી જાય. જો કાયમી બેઠું હોય. અને આ નારિયેલીમાં નારિયેલ છે, પણ નારિયેલ ઉતારવા કેમ ઈ નથી સમજાતું. એમ તો એક દાંતડું વાહડો ને એવું બધું લઈ આવ્યા, કારીગરે ચાલુ કરીશું. અને થોડાક તાલા ઉતારવો જોઈએ, કારણ કે તાલા સુકાઈ ગયા હોય ને તો પછી માથર પડે. તો પહેલાં તો હું ઘરનું થોડું ઘણું કામ કરી લઉં, પછી હિમાંશુને તેડવા જાઉં, પછી રોટલી બનાવવાની છે, શાક ને રોટલા ને બધું ઘણું બધું બનાવવાનું છે. તો હાલો થોડું કામ કરી લઈએ. હા, જો અમે આંગણવાડીએથી હિમાંશુને ઘેરે લઈ આવ્યા હતા, પણ વિડીયો નહોતો બનાવ્યો કારણ કે એને પાણી નહોતું અને મારે પાણી ભરવા જવાનું મોડું થતું. રોટલા શેકે બનાવવા હતા. અને પહેલાં તો હું તમને અટાણે કંઈક વાગ્યા છે 5-6 જેવું થયું હોય છે. મારો વિડીયો બનાવવાનો ટાઈમ થઈ ગયો. પણ પહેલાં અમારે હિમાંશુને દેખાડ દઉં, કે તમે પહેલાં હિમાંશુને જોઈ લો. હિમાંશુ, આય શું કરે તું? ધૂળ શું છે? તાર પપ્પાને બોલાવું ને? તાર પપ્પાથી તો ક્યાં બીજ છે? જ્યારે તાર પપ્પાને કહી દઉં કે એમ કહેતી હતી કે આપણા ઘરમાં ગાંડું કોણ છે, તો કે પપ્પા. એમ કહેતી હતી ને, આપણા ઘરમાં કોણ ગાંડું છે? જ્યારે કહી દઉં ને, જો મારી માણસું કેમ બાકી જાય ડાયરેક્ટ પપ્પાનું નામ દઈ દીધું. કે બીતી નથી કોઈથી, અમારા ઘરમાં કોઈથી બીતી નથી. પપ્પાથી હું બી. ને રામુ જો અહીંયા આરામ કરે છે. એમ તો ન કહેવાય કે થાકી ગયા. રામ કી બચ ગયા હતા? ગામ બખેલ જ ગયા હતા. તો બપોર તો બહુ મોડા આવ્યા હતા. સવારે મોડા ગયા હતા એટલે. તો કે જવાનું હોય કંઈક 6 વાગે પૂગી જવાનું હોય ને, તો પછી પાછું હા બપોર કઈ આવવાનું 1 વાગે અહીંયા છૂટવાનું ને, તો અહીંયા 1:30 વાગે પૂગો ને. જો રામુ કાંઈ ગયા હતા. અમારી હિમાંશુ અહીં ધૂળ સુથે. એટલે મારે જવું છે મેળી પર વિડીયો બનાવવા. અને આજ તો પાણી નહોતું એવું, એટલે કેટલું બધું પાણી ભરી લીધું. પણ તો એ શું કહેવાય કે આપણે ઘેરે પાણી આવતું હોય એ ભરીએ ને, બીજે ડંકેથી ને કંઈ અવેડામાંથી પાણી ભરવા જાય તો કેટલી વાર લાગે. તો એવું બધું હતું. અને હવે અમારે જવું મેળી પર. પણ અમારી હિમાંશુને નથી લઈ ગયા. અમારી હિમાંશુને વેહ તો જો હિમાંશુ આખો દીમાં કેટલી ફેરતું નહીં. જો 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 આમ જ કર્યા રાખે. આખો દી આમ જ ચાલુ હોય ને, ઘડીએ એને નાવું પડે ને, ઘડીએ ધૂળ નાખવી પડે માથામાં નથી. તો હું જાઉં હું મેળી પર વિડીયો બનાવવા. મારી પાછળ એકાઈ ના આવતા. તારા પપ્પોય ના આવે ને તુંય ના આવતી. તમે એકાઈ મોબાઈલમાં બોલતા નથી. હો ચાલો હું જાઉં મેળી પર. તમારે કોઈને આવવું હોય તો કીજો. આ રામુને એક જોડ હતી, લુગડાને ધોઈ નાખી. પાણી એટલું બધું હતું નહીં, એટલે બીજા બધાને ધોવું. અને મારે કાંઈ 5-6 વાગે એટલે મેળી પર જવું જ જોઈએ. હિમસુ પાછળ આવવું જ પડે એને. આ બાજુ આ બાજુ તાર પપ્પાને બોલાય. આવેસ તાર પપ્પાને? હિમસુ જે ઉપર ચડી ગયું. અને અહીંયા પડ્યું છે લહણ. જોકે હુંકવું છે, મેં લહણ પડ્યું છે. અને અહીંયા મેં મેળી તો સાફ તો કરી લીધી, પણ પાછી ખવાર કરી નાખીએ બધે છોકરા એવા રહ્યા ને. અને નારિયેલીમાં અહીંથી નારિયેલ દેખાય છે. રામુ આરામ કરે છે નીચે. હાલ આવો ને. હા આગળ આવે. નારિયેલના બધા કાઢવાના છે તાલા.
બાકી આ બાજુ આવતી રહે તું જો બક્કાલા વાળો આવ્યો ભાઈ જો એમ કે હાલો બક્કાલું તો અમે થોડોક વિડીયો બનાવે ફટાફટ પાડ લે પછી આપણી પાસે વિડીયો બનાવ વિડીયોમાં કે અમે શું કર્યું છે તો હાલો જો અમે હે ને મેળી પેર કેટલા બધા વિડીયો બનાવી લીધા અને અમારી હિમાંશુને મેં ખાલી એક ફેર એમ કીધું કે હિમાંશુ આપણે હાલો જવું છે તૈયાર થઈ જાય અમારી હિમાંશુ ફટાફટ કે મમ્મી કી બાજુ હે ગામમાં જવું છે કે કી બાજુ જવું છે અમારી હિમાંશુ જો પાસે ખાટલા હેઠ વહી ગઈ છે અને રામુ આવી ગયા છે રામુ આખરી વિડીયોમાં બોલ્યા હતા તમે વિડીયો કદાચ જોવ તો કીજો કમેન્ટ કરજો કે રામુનો અવાજ કેવો છે હિમાંશુ હિમાંશુ તો એમાં શું રાખ્યું આમ બતાવી દા શું છે એમાં એ ડુંગળી નહીં લહણ કાવ કેવાય કીમાં નાખ્યા એ તારી મમ્મી હમણાં કામે કાને જ જતી જાય ઘરે છે કોણ કામે જાય તાર પપ્પા કામે જાય તાર મમ્મી ન જતી કાને જતી એ ઈ ડુંગળી મોરવા જાય તો તેડકો લાગે કાળી પડી જાય અહીંયા અંધારું થઈ જાય તો ઓય હવારમાં 6 વાગે જાય અંધારાની એટલે ના જવા દેતી એમ કેસ ઓ મારો દીકરો કેવો ડાયો છે જતા ખરી તો તારી મમ્મી કયા કામે જાય હવારે જાય હા તેડકો એની ઘરે જાય એની ઘરે કયા જાય તેડકો હાંજે તો હું કામે જાઉં કે ઘેરે રહું તો રામુ કામે જાય છે અને હમણાં હું ઘેરે રહું છું હિમાંશુ ને અમારે લેવા મેલવા જાવી હોય એટલે હમણાં મારા ફૂઈ ઘેરે નથી રહેતા એ કામે જાય રામુ કામે જાય બધા કામે જાય હું એક જ ઘેર રહું છું એટલે હમણાં એ વાટો નથી જતી અને જાય તો હું કહી દઈશ અને હજી તો ઘણા બધા ફોટા અને વિડીયો લેવા છે પણ હમણાં કેટલા 2-3 દિવસે ટાઈમ જ નહોતો ચોટતો વિડીયો ને ફોટા લેવાનો જો હિમાંશુ રોવાનું ચાલુ કરી દીધું કાજ પણ એમાં ઘણી બધી ડું ઓલી નાખી દીધા લહણ ને પાણા તો ક્યાંથી ભરાય હા 2-3 કાઢીને કેટલા થઈ ગયા તો આવું કંઈક છે અને હજી તો કંઈક 100-150 જેવું થયું હોય છે અને અમારે અંધાર થાય તાવું ત્યાં મેળી પર રહેવાનું છે વિડીયો બનાવવાના છે એકડીક લાઈવ થવાનું છે અને આજ તો યુટ્યુબમાં લાઈવ થવું યુટ્યુબમાં લાઈવ જ નથી અમે લાઈવ થઈએ પણ મને એમાં કંઈ ખબર નથી પડે આજ તો યુટ્યુબમાં લાઈવ થવું છે જોઈએ હવે અને અહીંયા જો અહીં મંદિર છે અહીંયા કાંઈ આરતી બોલાતી હોય અને રામુને અમે અહીંયા જ બેઠા હોય આ હે અમારે નારિયેલી અને અહીંયા બધા ગુદડાને પડ્યા છે મેં સાફ તો કરી હતી મેળી પણ પાછા બધા હું આવતા હોય ને હમણાં ગરમીના એટલે બધું અહીં પડ્યું છે પછી આખો દી પડ્યા હોય એટલે પવનના ઉડી જાય છે આ બાજુ હરેગવો છે અને હરેગવો કહેવાય એમાં હિંગો હતી બધી કાઢી લીધી અને આ છે રાવણામાં હજી રાવણા આવ્યા નથી અને અહીંયા એ બાજુમાં નારિયેલી છે આ બાજુ પટપટિયા છે એવું બધું છે અને અટાણે વિડીયો જ્યાં બનાવવો અહીંયા વિડીયો બને કારણ કે આ બાજુ છે અહીંયા રાવણો આવી જાય ઓલી બાજુ પટપટી આવી જાય પછી આ બાજુ નારિયેલી આવી જાય આ બાજુ નારિયેલી આવી જાય ઘણા બધા ઝાડવા ફરતીકોર આવી ગયા ને એટલે આમ ગમે વિડીયો લેવો હોય ને લોકેશન બહુ મસ્તીનું તો એવું કંઈક છે તો હાલો ફટાફટ લે નમસ્કાર